પારડીમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ તહેવારોને લઈ પોલીસનું બાઇક પર ફ્લેગ માર્ચ। પારડી તાલુકામાં આગામી દિવસોમાં આવનાર ગણેશ પ્રતિમાના વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ સુનિશ્ચિત કરવા માટે પારડી પોલીસ બુધવારે મોડી સાંજે બાઇક પર ફ્લેગ માર્ચ યોજી હતી। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોના સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો હતો। પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીના નેતૃત્વ હેઠળ પોલીસ કર્મીઓએ નગરના મુખ્ય માર્ગો, બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું। આ ફ્લેગ માર્ચ દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે શાંતિ ભંગ કરનાર કૃત્ય ચલાવી લેવામાં આવશે નહીં। આ પ્રદર્શનથી પોલીસની સજ્જતા અને તત્પરતા પણ જોવા મળી હતી। પોલીસની આ કાર્યવાહીને નાગરિકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આવા ફ્લેગ માર્ચથી લોકોમાં સુરક્ષાની લાગણી વધી છે અને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય છે। પોલીસ વિભાગે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તાત્કાલિક જાણ કરે, જેથી સમયસર પગલાં ભરી શકાય અને તહેવારોનો માહોલ શાંતિપૂર્ણ જળવાઈ રહે।